ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલી શ્રી હનુમંત ચરિત્ર યુવા કથાના છઠ્ઠા દિવસે હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓને સંબોધતા સારંગપુર ધામના મુખ્ય સ્વામી તરીકે જાણીતા હરિપ્રકાશ દાસજી સ્વામીએ ભાવવાહી શૈલીમાં આધ્યાત્મિક સંદેશ આપ્યો હતો। સ્વામી હરિપ્રકાશ દાસજીએ પોતાની પ્રવચન શૈલીમાં રામાયણ અને મહાભારતના પ્રસંગોને ટાંકીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે મહાભારત યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રમાં લાખોનું સૈન્ય ગોઠવાયેલું હતું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને રામાયણ કાળને યાદ અપાવી વાનર શક્તિ અને શ્રી હનુમાનજીના મહત્વને સમજાવ્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે તુમ રક્ષક કા હું કો ડરના। શ્રી હનુમાનજી મહારાજના સ્મરણ માત્રથી જ આત્મવિશ્વાસનું સિંચન થાય છે અને ભક્તને શક્તિ પ્રાપ્ત થાય છે। કથાની શરૂઆતમાં મુખ્ય યજમાન અનિલભાઈ હરિશંકર પરિવાર તેમજ કાનજી મુરજી રાબડિયા પરિવાર દ્વારા આરતી ઉતારી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કથામાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રોતા ઉમટી રહ્યા છે, જેમાં ખાસ કરીને યુવાઓની વિશેષ હાજરી ધ્યાન આકર્ષી રહી છે। રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત હનુમાન ચરિત્ર યુવા કથાનું આજે છઠ્ઠો દિવસ છે। આપણે ત્રીજા દિવસે હનુમાન જન્મોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરી। ગઈકાલે આપણે જે ફલોત્સવ અન્નકૂટ ફળનો અન્નકૂટ કર્યું આપણે 11,000 કિલોનો, અને લોકો જે હરિભક્તો બધા સનાતનીઓ લેવી આવ્યા હતા એ તો હજી અલગ, એટલે લગભગ 15,000 કિલોનો ફળનું અન્નકૂટ હતું। અને આજે છઠ્ઠો દિવસ છે અને આ કથામાં તમે જુઓ છો કે લગભગ રોજ સંખ્યા વધે છે। આપણું જે આ ગ્રાઉન્ડ છે એ પણ અત્યારે ટૂંકું પડે છે, એટલી સનાતન અને હરિભક્તો અને યુવાન યુવતીઓ મોટા પ્રમાણમાં હનુમાન ચરિત્ર યુવા કથાનો લાભ લઈ રહ્યા છે।